આગામી તારીખ 21-22 જૂનથી વર્ષા ઋતુ બેસશે અને ધીરે ધીરે વરસાદ થતાં લોકોને ગરમીમાંથી રાહત જળતી મળતી જણાશે. તારીખ 16મી જૂન બાદ બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહે અને તે લો પ્રેશર જો દક્ષિણ પૂર્વીય તટો થઈને ભારતના ભાગો થઈને ગુજરાતના ભાગો તરફ આવે તો વરસાદ સારો થાય. પરંતુ આ ચોમાસું આવતા પહેલાં 20 જૂન સુધીમાં સખ્ત પવનના તોફાનો, ભારે ગાજવીજ, વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે. વચ્ચે વચ્ચે પવનનું જોર ઓછું પણ થઈ શકે. પવનની ગતિ લગભગ ગુજરાતના ભાગોમાં 35થી 40 કિલોમીટર અને દરિયા કિનારાના ભાગોમાં સૌરાષ્ટ્ર વગેરેમાં 45 કિલોમીટર કે 50 કિલોમીટરના ઝડપના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. કચ્છમાં પણ ભારે પવન ફૂંકાશે અને